આ પેલેડિયમ મોલનો ઓર્ડર હતો ને ઓર્ડર કરી દીધો છે ડિલિવર. મારી દઈએ ડિલિવર, જોઈએ કેટલા રૂપિયા મળે. 4 પિઝા લઈ લીધા છે. હાલો જલ્દી જલ્દી આને બેગમાં નાખી દઈએ અને પહોંચી જઈએ કસ્ટમરની લોકેશન પર. મિત્રો આજે છે 11 તારીખ ને બુધવાર, અને ઝોમેટોવાળા ભાઈએ મસ્ત મજાની ઓફર આપી દીધી છે. અને ઓફરની વાત કરું તો આ 125 વાળી ઓફર છે કે જેમાં આપણે 2 ગીગમાં કામ કરવાનું છે, 320ની કમાણી થવી જોઈએ, અથવા તો 8 ઓર્ડર આપણે કમ્પ્લીટ કરવાના છે. અને આ ઓફર દરમિયાન 2.5 કલાક ઓનલાઈન રહેવાનું છે 7 થી 11ના ટાઈમમાં. અને ઓલરેડી મેં 1 ગીગ બુક કરી નાખેલી છે. જો હું તમને દેખાડી દઉં, 8 થી 10માં 1 ગીગ બુક કરી નાખી છે, અને 10 થી 11ની બીજી 1 ગીગ આપણે બુક કરી નાખશું. અને જોઈએ આ ઓફર કમ્પ્લીટ થાય છે કે નહીં. આ ઓફર દરમિયાન નાના ઓર્ડર પડે છે કે મોટા ઓર્ડર પડે છે, અને ટોટલ કેટલાની કમાણી થાય છે એ હું વિડીયોમાં તમને છેલ્લે ગણતરી કરીને જણાવીશ. મિત્રો આ છે આપણી બાઇક, મસ્ત મજાની બાઇક, ને એની ઉપર બાંધી લીધેલું છે ઝોમેટોનું બેગ. વાગી ગયા છે 8, તો થઈ જઈએ ઓનલાઈન. જય સુરાપુરા દાદા. હું છું અત્યારે SMVS સ્વામિનારાયણ મંદિર, મારા ખ્યાલથી સીમાડા નાકા છે. ને અત્યારે વાગી ગયા છે 8 ને 12 થઈ ગઈ છે, પણ હજી સુધી એક પણ ઓર્ડર પડ્યો નથી. ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન ઓર્ડર પાડો, નકર આજની ઓફર પૂરી નહીં થાય. લગભગ 8:15 થયા છે અને ઓર્ડર પડી ગયો છે 50 રૂપિયાવાળો. ને ભગવાને પ્રાર્થના સાંભળી લીધી ને લગભગ કસ્ટમરે 15 રૂપિયાની ટીપ પણ આપી દીધી છે. લાપીનોદનો ઓર્ડર છે. તો હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરીએ અને પહોંચીએ રેસ્ટોરન્ટને. આ જો હું તાપીના પુલ ઉપર જ ઊભો છું, દેખાય કેટલો મસ્ત વ્યૂ આવે. કાંઈ નહીં, હાલો આપણે ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ અને પહોંચી જઈએ રેસ્ટોરન્ટ પર. જલ્દી પહોંચી જોશું લાપીનો જે જોઈએ, પિકઅપ મારી દઈએ. ઓર્ડર રેડી છે કે નહીં? ઓર્ડર રેડી છે. કાંઈ નહીં, ચાલો ઓર્ડર લઈ લઉં છું. ઓકે, લાપીનોદનો ઓર્ડર લઈ લીધો છે અને સ્કેન કરી દીધું છે, અને ઓર્ડર મારી દઈએ પિકઅપ. બરાબર, અને પહોંચી જઈએ કસ્ટમરની લોકેશન પર. ઓર્ડર કરી દીધો છે ડિલિવર, 5 સ્ટાર આપી દઈએ. જોઈએ કેટલા રૂપિયા મળે છે. 63 રૂપિયા મળ્યા છે. 48 રૂપિયા ટ્રીપના, કસ્ટમરે 15 રૂપિયા ટીપ આપેલી છે. કાંઈ નહીં, 7:27 મિનિટ થઈ. હવે બીજો ઓર્ડર જોઈએ ત્યારે. આ મેન રોડ ઉપર આવી ગયો છું, સીમાડાવાળો, જગાત નાકાવાળો. હજુ સુધી ઓર્ડર પડ્યો નથી. 9 વાગવા આવ્યા છે. કાંઈ નહીં, હવે અહીંથી ઓર્ડર પડી જાય તો સારું. ને ઓલી ઓફરની હું વાત કરું ને, તો હવે પૂરેપૂરી 125 વાળી ઓફર છે ને, એને ટાર્ગેટ કરવાની નહીં રહી, કારણ કે થોડાક ઓર્ડર ઓછા પડે છે. તો તમને બતાવી દો, હજી એક ઓર્ડર કમ્પ્લીટ કર્યો, 48 રૂપિયાનું અર્નિંગ છે. તો હવે 75 વાળી ઓફર ટાર્ગેટ કરીએ. બરાબર, જોઈએ પૂરી થાય છે કે નહીં. લગભગ 9 ને 10 બીજો ઓર્ડર પડ્યો છે. બહુ રાહ જોવડાવી. 37 રૂપિયાનો ઓર્ડર છે. 0.93 કિલોમીટર લેવા જવાનું છે અને 4 કિલોમીટર દેવા જવાનું છે. તો હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરીએ અને પહોંચી જઈએ રેસ્ટોરન્ટ ઉપર. પહોંચી ગયો છું પટેલ પાઉંભાજી એન્ડ પુલાવમાં, અને મારી દઈએ ઓર્ડર પિકઅપ. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. પિક ઓર્ડર નાવ લખેલું આવે છે. કાંઈ નહીં, હાલો હું રેસ્ટોરન્ટ ઉપર જઈને પૂછી જાઉં ઓર્ડર રેડી છે કે નહીં. ઓકે, રેસ્ટોરન્ટ 4 મિનિટ લેટ છે. એક તો ઓર્ડર કમ્પ્લીટ થતા ન હોય ને ઉપરથી આ રેસ્ટોરન્ટવાળા ઓર્ડર આપે નહીં. આમાં કરવું તો કરવું શું એવું થાય. આપણે ક્યારેક આમ મગજ હલી જાય. આ પેલેડિયમ મોલનો ઓર્ડર હતો ને ઓર્ડર કરી દીધો છે ડિલિવર. મારી દઈએ ડિલિવર, જોઈએ કેટલા રૂપિયા મળે છે. 37 રૂપિયા મળ્યા છે. 5 કિલોમીટરના 1.5 કલાક લાગી ગઈ. કાંઈ નહીં, ચાલો નેક્સ્ટ ઓર્ડર મારીએ. હાલો ઓર્ડર પડે એ પહેલાં 1 ગીગ બુક કરી નાખીએ. ચાલ ભાઈ ચાલ. 125 વાળી ઓફર હતી ને, 86 રૂપિયા. હજી આ 200 કરવાના છે. ક્યારે થાય? કાંઈ નહીં, ચાલો 10 થી 11ની ગીગ કરી નાખીએ બુક. ઓ 20 રૂપિયા છે. એ ચોકડો એવો ઓર્ડર. કાંઈ નહીં, હાલો 0.66 કિલોમીટર લેવા, 0.93 કિલોમીટર દેવા જવાનું છે.
₹20નો ઓર્ડર છે તો ઓર્ડર કરી લઈએ એક્સેપ્ટ. ગોપાલ ચાઇનીઝ મળીએ રેસ્ટોરન્ટ. ગોપાલ ચાઇનીઝ ફૂડ રેસ્ટોરન્ટ ઉપર પહોંચી ગયો છું અને જોઈએ ઓર્ડર પિકઅપ મારી દઈએ. ઓર્ડર રેડી છે કે નહીં ચેક કરી લેવી. ફેસ સેલ્ફી આપી દઉં, કાંઈ નહીં, ચાલો. થઈ ગઈ છે, ઓર્ડર ડિલિવર કરી દીધો છે ને જોઈએ કેટલા મળ્યા. 5 સ્ટાર આપી દઈએ. ₹20, એટલા બધા રૂપિયા મળે. કાંઈ નહીં, હાલો ગેટ નેક્સ્ટ ઓર્ડર. જલ્દી ઓર્ડર પાડી જો. 75 વાળી ઓફર કમ્પ્લીટ જોવી પડે એમ છે, કારણ કે 3 જ ઓર્ડર થયા છે અને વાગી ગયા છે 10. બરાબર, હવે 1 કલાકમાં 2 ઓર્ડર થઈ જાય તો 75 વાળી ઓફર મળશે, નહીંતર નહીં મળે. હવે જોઈએ ₹75 મળે છે કે નથી મળતા. પડી ગયો છે અક્ષર પાઉંભાજી. ₹42નો ઓર્ડર છે. 1.5 કિલોમીટર લેવા જવાનું છે ને 4.5-5 કિલોમીટર દેવા જવાનું છે. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ અને પહોંચી જઈએ રેસ્ટોરન્ટ ઉપર. પહોંચી ગયો છું રેસ્ટોરન્ટ ઉપર અને મારી દઈએ ઓર્ડર પિકઅપ. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. 4 મિનિટનો વેઇટ બતાવે છે. હવે આ ઓફર પૂરી થાય તો સારું. 75 વાળી તો કલેક્ટ કેશ, ઓર્ડર ડિલિવર, 5 સ્ટાર. ₹38 મળ્યા છે. ઓર્ડર પડી ગયો છે. લાપીનોદનો ઓર્ડર પડ્યો છે. મોટા વરાછાથી લેવા જવાનું છે. 1/2 કિલોમીટર લેવા જવાનું, 1 કિલોમીટર દેવાનું. મસ્ત મજાનો છેલ્લે ₹20નો ઓર્ડર પડી ગયો છે. હો ભાઈ, ઓર્ડર ઓફર કમ્પ્લીટ થઈ જાય એવો ઓર્ડર છે. કાંઈ નહીં, હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લઈએ ને પહોંચી જઈએ રેસ્ટોરન્ટ ઉપર. પહોંચી ગયો છું લાપીનોજ પિઝાએ અને મારી દઈએ ઓર્ડર પિકઅપ. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. 1 મિનિટની વેઇટ બતાવે છે. કાંઈ નહીં, હાલો વેઇટ કરી લઈએ અને ઓર્ડર જલ્દી ડિલિવર કરી દઈએ અને થઈ જઈએ ઓફલાઈન. ચાર પીઝા લઈ લીધા છે. હાલો જલ્દી આને બેગમાં નાખી દઈએ અને પહોંચી જઈએ કસ્ટમરની લોકેશન પર. ચાલો, ઓર્ડર ડિલિવર કરી દીધો છે. ₹20 મળ્યા છે ને વાગી જશે 11 અને 5 ઓર્ડર કમ્પ્લીટ થઈ જશે. તો હવે આપણે ઓફલાઈન થઈ જાવ. અને મિત્રો અર્નિંગની વાત કરું ને તો કાલે મેં ટોટલ 5 ઓર્ડર ડિલિવર કરેલા છે. એમાં પહેલો ઓર્ડર ₹48, બીજો 37, ત્રીજો 20, ચોથો 38 અને પાંચમો ₹20નો ઓર્ડર હતો. એટલે આ બધું ટોટલ કરીએ ને એટલે ₹163 થાય છે. ને એમાં આપણે 5 ઓર્ડરની ઓફર હતી ₹75, તો આપણે એ એડ કરી લઈએ અને ₹15 કસ્ટમરે ટીપ આપેલી. તો આ બધું એડ કરતાં ₹253 થાય છે. હવે આ 253માંથી આપણે પેટ્રોલનો ખર્ચો બાદ કરવો પડશે. એ મારી ગાડી ટોટલ કાલે 29 કિલોમીટર ચાલેલી, તો 29 કિલોમીટરના લગભગ ₹50 ગણીએ ને તો કાલે મારે ₹203નું કામ થયું. એટલે ટોટલ 3 કલાકમાં ₹203નું કામ થયું. એટલે એ સારું કહેવાય કે ન કહેવાય કે એવરેજ કહેવાય, તો કોમેન્ટ કરીને મને જણાવજો.